બાવળાના દેવધુલરા ગામમાં પાયાની સુવિધાઓનો અભાવ. આઝાદીના દાયકાઓ બાદ પણ ગ્રામજનો કાદવ કીચડ અને ગંદકી વચ્ચે જીવવા મજબૂર. મુખ્ય માર્ગો પર ગટરના ગંદા પાણીને ઉબડખાબડ રસ્તાથી લોકો ત્રાહિમામ. સરપંચ અને ગ્રામ પંચાયત સામે વિકાસ કામો તેમજ ગટર લાઇન નિર્માણમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો. વારંવારની લેખિત મૌખિક રજૂઆતો છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોવાનો ગ્રામજનોનો રોષ. આઝાદીના આટલા વર્ષો વીત્યા બાદ પણ અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાનું દેવધુલરા ગામ પાયાની માળખાગત સુવિધાઓથી વંચિત રહ્યું છે. ગામમાં વિકાસના દાવાઓ પોકળ સાબિત થયા છે અને સ્થાનિક રહીશો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ગામના મુખ્ય માર્ગો અત્યંત બિસ્માર અને ઉબડખાબડ હાલતમાં ફેરવાઈ ગયા છે. ઠેર ઠેર ગારો, કાદવ કીચડ અને ગટરના ઉભરાતા ગંદા પાણીના કારણે રસ્તાઓ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. આ ગંદકીના સામ્રાજ્યને કારણે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે સરપંચ અને ગ્રામ પંચાયત દ્વારા ગામમાં વિકાસ કામો તેમજ ગટર લાઇન નાખવાની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આ ગંભીર સમસ્યા અંગે ગ્રામજનો દ્વારા સરપંચ, સ્થાનિક ડેલિગેટ તેમજ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં જવાબદાર અધિકારીઓ કે પદાધિકારીઓ દ્વારા આ બાબતે કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી કે રસ દાખવવામાં આવ્યો નથી. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ત્વરિત ધોરણે રસ્તા અને ગટરની યોગ્ય સુવિધા ઉપલબ્ધ નહીં કરાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ રસ્તા સાહેબ 15 વર્ષથી આ રસ્તો આવો ખરાબ છે. કોઈ આની વાંહે કાર્યવાહી કરતા જ નથી. મેં ટીડીએ સાહેબને 2 વખત 3 વખત જોવા લાવ્યો, સરપંચને બોલાવ્યા, ડેલિગેટને બોલાવ્યા, કોઈ આનું નિરાકરણ લાવતા નથી. આનું 15 વર્ષથી આ રસ્તો આવો ખરાબના ખરાબ જ છે. ગટર લાઈન પણ એક પૂરી પાડી નહીં છે જગ્યાએ. આ સતત ચકલાનું પાણી જે બહાર નીકળ્યું છે, અંદર કોઈ ગટર લાઈન નથી. ગટર લાઈન સત નહીં સર, અને ગટર લાઈન ઉપર પૂરી પહોંચાડી જ નથી કોઈ તલાવડામાં. આ વચ્ચે લજે લાઈન છોડી દે છે બધી ગટર લાઈન. ગામ બહાર કાઢીને મેકી દેશે. શું કરવાનું? ભ્રષ્ટાચાર જ કરે છે બધો ટોટલિંગ. તલાટી, મામલતદાર, ટીડીઓ સાહેબ બધા ટોટલિંગ જોવા આવી ગયા. હા થઈ છે ક્યાંય જાય છે, કોઈ આવતું જ નથી વળેલ પાછું. લેખિતમાં કોઈ અરજી આપેલી? લખિતમાં અરજી હું આપેલી છે, કોઈ નિરાકરણ નથી આવ્યું. ના, તો નિરાકરણ કઈ આવ્યું નથી. ગંદકી મત રહેવાનું અને કોઈ રોડ જ ન બનાવતા ને જોઈ જોઈને જતા રહો. મોટા સાહેબો અમારી નું કરવાનું શું? અમે એ તો ડોકાતા નહીં. અમે એમને કઈને તો અટાલા તા ભાઈ અમાર પ્યાલાનું નિર્વાણ લાવવું પડશે તો તમે પાણી તાકે આ પ્યાલું હું કરી તો કેટલા મહિના છે? હજુ ડોકાતો જ નથી. આય તો હજી વળીને આયો જ નહીં ને અંકોર ન કરતે વળી તો ધોરામ પગ મેલો કઈ ત્યાં તો બધા ફોટા પાડી છે જતા રહે. ગારમ ક્યાંય છે ને ઉતરતા બધા. આ દેવ ધોલારાની અંદર આ ગારો છે, ગટર લાઈન પૂરી કરતા નથી. બરોબર? ડેલિગેટ આવી ગયો, મામલતદાર આવી ગયા, બધાય મોટા આવી ગયા છે. આમાં સરપંચ બધાને બોલાયા, કોઈ આમાં નિવારણ અમારે આવતું નહીં. છોકરા બીમાર પડે છે, આ પાણી અમારે કાઢવું ક્યાં? ગામમાં પાણી, આખા ગામનું પાણી તો અહીંયા ગટર લાઈનનું પાણી બાજુ ઉછળી બારું આવે તો એમને ગટર લાઈન પૂરી તો કરવી જોઈએ ને એમને. તો આ છોકરા બીમાર પડે એમની જવાબદારી કોણ લે છે? એટલે જે કરો એ પૂરું કરો કામ, નકા પછી અમે આગળ જઈશું. બધા જોઈને જતા રહેશે. પૈસા આ બધા ગામમાં મળે છે, બધા ખાઈ જાય. કોઈ પૂરું તો કરતા નથી. કોઈ પંચાયતે ગટર લાઈન પૂરી નથી કરી? ના, કશું પૂરી ન કરી. પેલા છે એ પૂરું ન કરતા. એ હજુ અમારા ધુઓ આટલો ગારો છે, ઘરે આંગણ જોઈ આવો તો એ તો પૂરું કરવું જોઈએ ને. અડધું વચ્ચે આંકો નાખે, અડધું ઓળકો નાખે, વચ્ચે પૂરું કરતા નથી. જેટલા પૈસા આવે એ બધા ગરાટું બધી ખાઈ જાય છે. તો કોઈ અમારે આમાં કરવાનું શું? અમારે છોકરા આમાં માદા પડે. અમારા આટલા ગારામાં હાલવી છે. હજુ આ જોઈ લો ગારો ઠેઠ લગન ભાઈ પાણી આખા ગામનું પાણી અમારે અહીંયા આવવાનું. શિયાળો, વાનાળો, સોમાવું કાયમ પાણી બાઠે પાણી આવવાનું. તો અમારે કરવાનું શું આટલામાં? બસ સ્ટેન્ડ લગન ઠેઠ બળ્યા દેવથી ઠેઠ બસ સ્ટેન્ડ લગન. એટલે અમારે આનું અમે જે કરો એ આનું અમારે નિવારણ જોવી. આ રસ્તો જે મેઇન રસ્તો છે એ બસ સ્ટેન્ડથી બળિયા બાપના મંદિર સુધી જાય છે. સરકારી તંત્રને 3 થી 4 વખત રજૂઆત કરવા છતાં હજુ કોઈ ધ્યાન આપતો નથી. સરપંચ કોઈ ધ્યાન આપતા કે નથી તલાટી આપતા. એમને ઓનલી 4% જ રસ છે. હવે 3-4 વખત આ જોવા પાણી, આમાં કેટલા મચ્છર થાય, રોગચાળો બી ફાટી નીકળવાની ભીતિ લાગી રહી છે.
સરપંચશ્રીએ અહીં મુલાકાત લીધી ખરી? સરપંચનો 3-4 વખત રજૂઆત કરી, તલાટીને બોલાયા, પછી આપણે શું કહેવાય બાવળાથી ટીડીઓ સાહેબને રજૂઆત કરી, પણ કોઈ હજુ સમસ્યાનું કોઈ નિરાકરણ થતું નથી. અહીં ગટર લાઈન નથી? ગટર લાઈન નાખવા હા કે નાખ્યું અને જ્યાં ગટર લાઈન નાખે છે કોઈ જગ્યાએ ના નાખવાની હોય એ જગ્યાએ નાખીને એ લોકો મેલી દેશે, નાણાં ઉભા કરી લેશે. એટલે ગટર લાઈનમાં ભ્રષ્ટાચાર થયો છે? હા, ગટર લાઈનમાં એટલો ભ્રષ્ટાચાર કરે, એના લીધે આ સમસ્યા સર્જાઈ છે. હા, નકર તો આનું નિરાકરણ ના થઈ જાય.